નમસ્કાર મિત્રો, અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે। અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે। મહિલા પતિ મુકેશ પરમાર ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થયું છે, જ્યારે પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। અમદાવાદ શહેરના દાણીલીમડામાં પોલીસ લાઇનમાં પોલીસકર્મી મુકેશ પરમાર અને તેમની પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો। આ દરમિયાન પત્ની સંગીતાએ પતિ મુકેશ પરમારને માર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। મુકેશ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। આમ લગ્નેતર જીવનનો કરુણ અંજામ આવ્યો હતો। પતિ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્ની સંગીતા એ ઘરે આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મુકેશ પરમાર ડિઝીવન ટ્રાફિકમાં ફરજ બજાવે છે। પત્નીએ પતિની પથ્થર મારીને હત્યા કરી, ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હતી।